નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણામાં ભ્રષ્ટાચાર ન થયો હોવાનો ઢેલીબેન ઓડેદરાનો દાવો। ગુજરાત ન્યૂઝ સાથે પૂર્વ પ્રમુખની ખાસ વાતચીત। ગુજરાત ન્યૂઝ પોરબંદરની કાના જાડેજા સાથે પણ ખાસ વાતચીત। કુતિયાણાના વિકાસ માટે મેદાને પડ્યા હોવાનો કાના જાડેજાનો દાવો। પોરબંદરના એક ગોડાઉનમાંથી ચોરી મામલે 2 શખ્સો ઝડપાયા। 20 જેટલા લોખંડના બેરિકેડની થઈ હતી ચોરી। ભાણવડની કોલેજિયન યુવતી પર બળાત્કારમાં યુવાનને આજીવન કેદ। પોરબંદરની એક ખાનગી હોટલમાં ગુજારાયો હતો બળાત્કાર। પોરબંદરના લાખો લોકોના દિલમાં વસતો રાજમહેલ આજે વેચવાની હિલચાલ થઈ રહી છે। આ રાજમહેલના વેચાણ મામલે વિલ બદલાયું હોવાના પણ આક્ષેપ થયા છે। તારીખ 21 નવેમ્બર 2024ના રોજ હાલ પોરબંદર હુજુર પેલેસ રાજમહેલ ખાતે વસવાટ કરતા હરેન્દ્ર ડી સિલ્વા દ્વારા પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી હતી અને એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મહારાણા નટવરસિંહજી દ્વારા પુત્ર પ્રાપ્તિ થયેલી ન હતી, જે અનંત કુંવરબાના પ્રથમ લગ્નની સંતાન પ્રાપ્તિ હતી। તેમના આગલા લગ્નના પુત્રનું નામ હેરી ઉર્ફે હરેન્દ્ર કુમાર એન્યુરિન ડોમિંગો ડી સિલ્વા નામ છે, જેઓનું ક્યારેય પણ મહારાણા નટવરસિંહજી દ્વારા તેમના જીવનકાળ દરમિયાન ન તો દત્તક વિધાન કરવામાં આવેલ, ન તો રાજતિલક કરવામાં આવ્યું હતું। તેમ છતાં હેરી ઉર્ફે હરેન્દ્ર કુમાર એન્યુરિન ડોમિંગો ડી સિલ્વા દ્વારા તેમના અંગત સલાહકારોની સલાહથી પોરબંદર રાજ પરિવારની અંગત મિલકતો બાબતે રાજવી પરિવારના કોઈ પણ સદસ્યને તેમજ પોરબંદર જેઠવા રાજપૂત સમાજને વિશ્વાસમાં લીધા વગર ટાઇટલ ક્લિયર માટે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। ત્યારે હવે પોરબંદરના લાખો લોકોના દિલમાં વસતો તેમજ દરિયા અને કુદરતી આફતો વચ્ચે પણ અડીખમ ઊભો રહેનાર રાજમહેલ વેચવાની હિલચાલ થઈ રહી છે। ત્યારે બોગસ વિલ બનાવી તેના આધારે આ રાજમહેલ વેચવાની હિલચાલ થતી હોવાના આક્ષેપ સાથે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતનાઓ દ્વારા કોર્ટનું શરણું લેવામાં આવશે। પ્રાપ્ત માહિતી મુજબ મહારાણા સાહેબે એ જ વિલ તૈયાર કર્યું હતું। તેમાં આ વારસદારોને માત્ર વહીવટદાર અને સાર સંભાળ કરનાર તરીકે રાખ્યા હતા, એટલે તેઓ ક્યારેય આ પ્રકારે મિલકત વેચી શકે નહીં તેવું પણ જણાવ્યું હતું। તેમ છતાં હાલ રાજમહેલ વેચવાની હિલચાલ થઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ ત્યાં તાળા પણ બદલાઈ ગયા છે ને તેનો સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે। સવાલ એ છે કે મહારાણા સાહેબ તેની કોઈ પણ મિલકત કે જેમાં તેઓની કારનો પણ સમાવેશ થાય તે પણ વેચવા માંગતા ન હતા અને વંશજોને માત્ર વહીવટદાર તરીકે રખાયા હતા। તો આ વેચાણ થઈ કેવી રીતે રહ્યું છે? ત્યારે પોરબંદરના રાજવી પરિવારના અસ્તિત્વની આ લડાઈમાં રાજશાખા પરિવાર પણ સામેલ થયા છે। રાજશાખા પરિવાર જેઠવા રાજપૂત પરિવારના સીધી લીટીના વંશજો છે, જેની સત્તાવાર રીતે બારોટના ચોપડે પણ નોંધ થયેલી છે। ત્યારે આ લડાઈમાં તેઓ અને જેઠવા પરિવાર દ્વારા કોર્ટનું શરણું લેવામાં આવી રહ્યું છે, જેમાં પોરબંદરના અન્ય જ્ઞાતિ અને સમાજના લોકો પણ ટેકો જાહેર કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણામાં નગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે। આ ચૂંટણી માત્ર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચેનો જંગ જ નથી, પરંતુ આ ચૂંટણી પરિવાર અને ઓડેદરા પરિવારની પ્રતિષ્ઠાનો પણ જંગ છે। ત્યારે કુતિયાણા પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ અમારા ચેનલ હેડ અશોક થાનકી સાથે ખાસ વાતચીત કરી। પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરની નગરપાલિકાની ચૂંટણી આવી ચૂકી છે। કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ સામે સીધી લડાઈ છે। 2 પક્ષોની પ્રતિષ્ઠાની લડાઈ છે, 2 વ્યક્તિઓની પ્રતિષ્ઠાની લડાઈ છે। જો 2 મુખ્ય ચહેરા કહી શકાય તો ભાજપમાંથી ઢેલીબેન ઓડેદરા અને સમાજવાદી પાર્ટીના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે। અત્યારે કુતિયાણા સમગ્ર શહેરમાં ઢેલીબેન ઓડેદરા અને કાના જાડેજા 2 જ નામ ચર્ચામાં છે। જ્યારે આપણે
ગુજરાત ન્યૂઝ પોરબંદર સાથે વાત કરવા માટે જોડાયા છે કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા. ઢેલીબેન, ભાજપ જે રીતે દાવા કરી રહ્યું છે, ખાસ તો સૌપ્રથમ પ્રશ્ન એ પૂછીશ કે તમારા જે ઉમેદવારો ઉતર્યા છે, શું લક્ષ્ય લઈને મેદાનમાં ઉતર્યા છે? ભાજપની શાસિત નગરપાલિકા આવે તો કુતિયાણા માટે શું કરશે? ભાઈ, અમારા ઉમેદવારોની એ જ લક્ષ્ય લઈને ઉતર્યા ને. મારો એ જ છે, એક મારા ગામમાં એક ઘટે કાં ઉદ્યોગ તો હું લેવાની છે, રમતગમત લેવાનું છે. મને મનસુખભાઈ માંડવિયાએ કીધું મારા ગામમાં લાઇટ, પાણી, રસ્તા 2 વર્ષથી વહીવટદાર શાસન છે, આ તકલીફ પડી હોય છતાં પણ મારે ઘેર આવે એનું કરતા લાઇટ, પાણી, રસ્તા જે તે સમયે હમણાં હું બીજે ન્યૂઝમાં બોલી કે ગોઠણી મારા ગામ, હું જ્યારે પ્રમુખ થઈ ને ગોઠણી કાદવમાંથી મારું ગામ જતું હતું. અટાણે બધે રસ્તા, લાઇટ, પાણી. ત્રીજે દી મારા ગામની મેં પાણીથી 20 વર્ષની અંદર કોઈ દી રેખા નથી. ત્રીજે દી પાણી આપવા મારા ગામના પાણી માટે કાંઈ ધારાસભ્ય કે કોઈ પૂછવા નહોતા આવ્યા. મારે કાયદો હાથમાં લેવો એની ફરજમાં આવે. મેં કાયદો હાથમાં લે, ગવર્મેન્ટની લાઈન તોડી મારા ગામની પાણી પીગો. નતાણે ઢગલું હું પુષ્કળ પાણી હું છતાં ઉપર નેત છતાં પણ મારા ગામની પૂરું પાણી પડા. ને ઉદ્યોગની રહી વાત, ઉદ્યોગ તો લેવાના જ છે, રમતગમતનું મોટું મેદાન લેવાના છે. એ બોલે તો 3 લાખનું મકાન હતું, અટાણે 40 લાખનું દુકાન નથી મળતી. એ ઉદ્યોગ વિકાસ ન થયો. અત્યારે મકાનની અઢીથી 3 લાખ કિંમત હતી, અટાણે 40-50 લાખનું મળે. 3 અમારા ગામમાં નવી સોસાયટી પડી ને મારા વેપારી ભાઈઓ તો એના ઉદ્યોગ, મોટા ધંધા હાટું અને છોકરાઓને એજ્યુકેશન માટે યુવા હાટું બહાર વ્યા જાય. આટલી વસ્તી ઓછી થઈ. મારા ગામમાં સુખ, શાંતિની સમૃદ્ધિ છે. મારા વેપારી ભાઈઓ શાંતિથી રહેવા માગે અને હું વિકાસ કરી, મારી બેન દીકરીની સલામતી છે, એ જ મારો વિકાસ છે ને વિકાસ કરવાની જ છે. વિકાસ કર્યો હું મારા એનું પૂછે એનું શાસન રાણાવાઈમાં છે. ભ્રષ્ટાચારની વાતો કરે ને, મારા ગામની અંદર મેં કઈ રીતના મકાન, મારે મીડિયામાં નથી બોલાવી, કઈ રીતના મકાન કર્યા. દસ્તાવેજ ન હોય તો દસ્તાવેજના પૈસા દેવા પડે ને, જાણો ને તમે. મારા ગામની અંદર 25% દસ્તાવેજવાળા હતા. આ પૈસા દેવા પડે ને. દસ્તાવેજ મેં પૈસા દઈને દસ્તાવેજ કરાવી દીધા, લીગલી કરાવી દીધા. મારા ગામની અંદર મકાન લીગલી કરાવી દીધા. કોઈ 2500 મકાન કર્યા ને. હાલ મારા ગામની અંદર મારી પંચાયતમાં મારા 25 વર્ષના શાસન દરમિયાન મેં કોઈ દી બાંધકામની મંજૂરીનો 1 રૂપિયો લેવા મીતા નહીં, મારા કર્મચારીની નથી લેવા દીધો. હાલ રાણાવાઈમાં તમે તપાસ કરજો, બાંધકામની મંજૂરી લેવી હોય, કોઈ બિલ્ડિંગની લેવી હોય તો ટકાવારી પૈસા માગે ને આપે. મારા ગામની અંદર હું 25-30 ઘરનો વેરો ભરા ખુદ, કે નાનું ગામ છે, ઉદ્યોગ છે નહીં. 25-30 ઘરનો વેરો હું ખુદ ભરા મારી પંચાયતની અંદર. ની કોઈ દિવસ દાખલો લેવા આવે, ફી ભરી હોય ન ભરી હોય, મારી બીનું જવાન દીકરીઓ મારે ઘેર દોડીઓ આવે દાખલા લેવા તો હું એની સેકન્ડની દાખલો કઢાવે દા. મારો યુવાન દીકરો હોય કે દીકરી હોય, સીધા મારે ઘેર આવે. એને મારો પરિચય છે. મારા દીકરા કોઈ દી બજારમાં જોવા મળ્યા ને. મારા ગામને હું શાંતિથી જોવા માગા. મારા દીકરા છે, 4 દીકરા છે. કોઈ દિવસ કોઈ સોસાયટી ન કહેતી કે આજ છોકરા આવ્યા સોસાયટીની અંદર. મારો દીકરો હે, મેં એવા હમણાં પૂછતા હતા ન્યૂઝવાળા ભાઈ, મેં એને રાખ્યો કે ગામને ઉપયોગ થાય એવો છે, એટલા માટે મેં એને રાજકારણમાં રાખ્યો. મારો દીકરો ગરીબનું કે કોઈ મધ્યમ હોય એનું બહુ ધ્યાન રાખે, બહુ હિંમત છે, બહુ દયાળુ છે. કોઈ દી મારા નગરજનો નાનો હોય કે મોટો એને તુકારો પર દેતો ને તો અને હું નથી દેતી. મારા ઘરની અંદર કોઈ આવે એને મેં નારાજ થઈને જવા નથી દીધું અને જાકારો નથી દીધો. હર ગરીબ હોય કે અમીર હોય મારે હારી છોફામાં બેહાડા. વિકાસ તો છે જ કરવાની છે, વિકાસ કર્યો ને કરવાની છે. વિકાસની વાત કરી, જે નગરપાલિકાનો વિકાસ થયો, પરંતુ સમાજવાદી પાર્ટીના એવા આક્ષેપ છે કે જે એક દેવી પૂજકના ઝૂંપડા હટાવીને લાગતા વળગતાઓને પ્લોટ ફાળવ્યા છે. વિકાસ થયો છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો, ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ છે. ભ્રષ્ટાચારનો વિકાસ મારી નાની એવી સિટીમાં કોઈ દી ભ્રષ્ટાચાર આવે જ નહીં. મને ભગવાને ઘણું બધું દીધું, મારે કોઈ જરૂર એ કહે ને અમારે પહેલેથી છે તો અમારે પહેલેથી છે, મને ભગવાને દીધું. ભ્રષ્ટાચારની વાત ન આવે. હમણાં બોલી ને કે બાંધકામની મંજૂરી 1 રૂપિયો લીધા વગર એની ઘડીએ દે દે. રાણાવાઈ ધક્કા ખવડાવે, પૈસા લે, પછી બાંધકામની મંજૂરી મળે. ને જે કુબા
એના જ માણસો ગાડીમાં બહેન ગાતા. જે એક ભાઈ અરજી કરી હતી તો કુબા એના જ માણસો અહીં પડવા. કુબા મેં તો મકાન બનાવી દીધા, મારા કુબાવાળાની લીગલી કરીને મકાન બનાવી દીધા. તો હું કુબા મારા ગરીબ માણસના 90 વર્ષનો એનો કબજો હતો તો મેં કંઈ ન પાડ્યો. એના જ માણસો અહીં કીધું કે હા બે હોય ખબર નહીં જેના ભેરા હોય એના માણસો જ કૂપા પડવા. મારા ટપુભાઈ છે 90 વર્ષ ત્યાં રે, મારા ભાઈજી વાસે 98 સુધી મદદ કરતી આવી હતી. એને મેં અભરક્યા લઈ દીધા, એને વાંસ લઈ દીધા, બધું હું લેતા. હર વખત મેં કોઈ દી ગરીબ માણસની આય નેટ લીધી અને લેવાની નેત. મારા ગામની અંદર મેં કોઈ દી બુલડોઝર આવવા નથી દીધું, મારા વેપારી ભાઈઓની નોટિસ દેવા નથી દીધી, કોઈ દિવસ એના ઉપર કેસ નથી થવા દીધો અને થવા દેવાની પણ નેત. એ મહિને કમાતા હોય ને 5 દંડ આવે 5000 તો કઈ રીતના ભરે, એવું હું શક્ય નથી થવા દેવાનું. 25 વર્ષ શાસન કર્યા પછી પણ કુતિયાણાનો વિકાસ 10% પણ નથી થયો. આ પ્રકારના સમાજવાદી પાર્ટીના આક્ષેપ છે. ઘણા વિકાસભાઈ બોલી. હું જ્યારે પ્રમુખ થઈ તેદું ગોઠણી ગોથી મારા ગામના રસ્તા કીચડમાં હતા. અત્યારે હરેક ગામની હિમ વિસ્તારની અંદર મેં લાઇટ, રસ્તા, પાણી ટોટલી પહોંચાડ્યું. તો એક કમી છે ઉદ્યોગની. તો જે પાર્ટી પરથી સત્તા નથી કયો વિકાસ કરીએ, કયો ઉદ્યોગ લેવીએ મારા ગામ માટે. હું ઉદ્યોગ લેવા દે, અમારી સત્તાધારી પક્ષ છે, અમે ઉદ્યોગ લેવ્યું તો એ કઈ રીતના ઉદ્યોગ લેવી? લાઇટ, પાણી, રસ્તા તો હું દાહ જ. મારા મધ્યમ વર્ગ કોઈ રજૂઆત કરવા આવે, કોઈ મજબૂરી આર્થિક, સામાજિક કે ગમે એ હોય માનસિક, એની તો હું બેઠી જ. તો મારા ગામને એથી વધારે વિકાસ મારે એક ઉદ્યોગનો દેવાનો છે, તો દેવાની જ છે. હું રમતગમતનો દેવાનો છે, દેવાની જ છે. હાલ વિકાસના એ મુદ્દા પર કે પરિવર્તન, કીવાનું પરિવર્તન 10 વર્ષથી તો તમને સત્તા આપી તો ક્યું પરિવર્તન લેવા? નથ રાણાવાઈમાં લેવા કે નથ કુતિયાણામાં લેવા? આભાર ધેરીબેન. કુતિયાણા પંથકમાં ઉદ્યોગ લાવવા સહિતની વિકાસની વાતને લઈને ભાજપનો જીતનો દાવો. ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે ત્યારે લોકો સમાજવાદી પાર્ટીની સાયકલને પેન્ડલ મારશે કે પછી કુતિયાણામાં કમળ ખીલવશે તે તો ચૂંટણીનું રિઝલ્ટ જ બતાવશે. અલ્પેશ મોઢા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ કાના જાડેજા કે જેઓ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના ભાઈ છે, તેઓ પણ કુતિયાણાના વિકાસની વાત લઈને મેદાનમાં ઉતર્યા છે. ત્યારે કાનાભાઈએ પણ અમારા ચેનલ હેડ અશોક થાનકી સાથે દિલ ખોલીને વાત કરી હતી. જુઓ અમારી આ ખાસ વાતચીતના અંશ. માત્ર પોરબંદર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ ચર્ચા જેની ચાલી રહી છે તે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી. સીધો જ જંગ સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે. એટલું જ નહીં પરંતુ જંગ જાડેજા પરિવાર અને ઓળેદરા પરિવાર વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ. એક તરફ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના ભાઈ કાના જાડેજા પોતાની પેનલ લઈને મેદાનમાં ઉતર્યા છે અને એક તરફ 27 વર્ષ જેણે શાસન ભોગવ્યું છે એવા ઢેલીબેન ઓળેદરા ભાજપ તરફથી પોતાની પેનલ લઈને મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર સાથે દિલ ખોલીને ખાસ વાત કરવા માટે આપણી પાસે કાના જાડેજા હાજર છે. કાનાભાઈ, તમે જે રીતે પેનલ ઉતારી, સૌપ્રથમ તો એ પૂછીશ કે અત્યાર સુધી લગભગ વર્ષોથી આપણે કાંધલભાઈ જીતતા આવ્યા છે, કુતિયાણાના ધારાસભ્ય છે, પરંતુ નગરપાલિકામાં આપણે ક્યારેય આમને સામને જેવી સ્થિતિ હતી નહીં. ઓચિંતી નગરપાલિકામાં આમને સામને જેવી સ્થિતિ થવાનું કારણ શું? એમનું કારણ એક જ છે કે કુતિયાણામાં કોઈ જાતનો વિકાસ થયો નથી અને લોકોની માંગણી એવી હતી કે તમે કોઈ એક ભાઈ આવો તો અમે કુતિયાણામાં વિકાસ કરી શકીએ. આપ કહો છો કે કુતિયાણાનો વિકાસ નથી થયો, પરંતુ ઢેલીબેન ઓળેદરા અમારે ડિબેટ હતી એમાં પણ બોલ્યા છે, વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં પણ ઢેલીબેન બોલ્યા છે કે ખૂબ વિકાસ કર્યો છે, વિકાસમાં કંઈ બાકી નથી. એટલું જ નહીં પરંતુ એમને ઘરે કોઈ અરજદાર આવે તો ઘરેથી પણ કામ પતાવે છે. બધું કામ કર્યું હોય, માણસ સવારે ઉઠે છે ત્યારે સૌથી પહેલું કામ, એનું પ્રથમ કામ શું હોય કે ચા પીએ, શૌચાલય કરીએ. જોવો કુતિયાણામાં છે ક્યાંય શૌચાલય? જાહેરમાં ક્યાંય છે શૌચાલય? કુતિયાણામાં એમની વાતો તમામ રોડ રસ્તાઓ બની ગયા છે, ગટરો છે અને ગંદકી માત્ર નામની પણ નથી. આવી વાતો ભાજપ કરે છે. વાતો તો બધી થતી જ હોય, વાતોથી બધું થઈ જતું હોય તો કામ કરવાની જરૂર જ ન પડતી હોય કોઈને. અને એ છતાં પણ તમે લોકો પણ અહીંયા સ્થાનિક જ રહ્યો છો, કુતિયાણા તમે પણ જોયું હશે, છે ક્યાંય ગટર? છે ક્યાંય પાણીનો નિકાલ? છે ક્યાંય રોડ રસ્તા સારા?
કુતિયાણાનો વિકાસ નથી થયો ત્યારે ખાસ કરીને ઢેલીબેન ઓડેદરા જે મીડિયામાં નિવેદન આપી રહ્યા છે એમાં જાડેજા પરિવાર છે એક દબંગ છાપ ધરાવે છે, ભૂતકાળમાં પોલીસ ચોપડે પણ નોંધાઈ ગયા છે, કાના જાડેજાનું નામ પણ નોંધાઈ ગયું છે, એટલે દાદાગીરી કરી દબાવી અને મત લઈને જીતે તો પણ દબાવીને જીતે આ પ્રકારની વાતો વહેતી થઈ છે. દબાવીને મત મળતા હોય એવું આ જમાનામાં છે ક્યાંય શક્ય? કેમ કે આ અત્યારે આધુનિક જમાનો છે, માણસ વોટ કેવી રીતના આપે છે? મશીન દ્વારા. તો અહીંયા અમે આંગળીની પકડીને દબાવીએ છીએ કે ભાઈ અહીંયા દબાવો તમે. અને બીજી વાત કે ખુદ એ લોકો સ્વીકારે છે કે જાડેજા પરિવાર તરફથી એવી વાતો કરવામાં આવે છે જીતી ગયા પછી ઢેલીબેનને કુતિયાણું મુકાવશું. કુતિયાણા અમારે તો નહીં મુકાવવું પડે ને ખુદને મૂકવું પડે તો મૂકવું પડે, કેમ કે એને કંઈ કામ કર્યા નથી, એની જનતા જોવે છે. ઢેલીબેને કંઈ કામ કર્યા નથી, જનતા જોવે છે, મીડિયામાં પણ ખૂબ ઉછળ્યું છે. કુતિયાણા વિકાસથી વંચિત છે આ વાત મોટા મોટા લોકો પણ સ્વીકારે છે, પરંતુ હવે જે ઢેલીબેન ઓડેદરા છે અથવા તો ભાજપ છે એવી વાત કરે છે કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો સાથ મળશે, ગ્રાન્ટ મળશે અને કુતિયાણાનો વિકાસ થશે. બધું કામ કેન્દ્રીય મંત્રીને જ કરવાનું હોય તો નગરપાલિકાના પ્રમુખ શું કામ દાવેદાર બને છે? નગરપાલિકા શું કામ હોવી જ જોઈએ? તો પછી કેન્દ્રીય મંત્રીને જ બધું કરવાનું હોય. હવે જો આપણે વાત કરીએ કે વિકાસ થયો નથી, ભાજપના ખુદ અમુક નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે કુતિયાણા વિકાસથી વંચિત છે, તો હવે સમાજવાદી પાર્ટી આપણી પેનલ આવશે મેદાનમાં તો આપણે શું કરશું? બધા જ કામ કરશું. તમે જોઈ શકો છો ખેડ વિસ્તારમાં તમે જાઓ, કાંદલભાઈ 12 વર્ષથી ધારાસભ્ય છે, એકેય ગામમાં કોઈ પણ કામની કચાશ રહી ગઈ હોય તો તમે જોઈ આવો. બધું કામ પૂરતું કર્યું છે. અત્યારે પહેલાં તો આપણા વિસ્તારમાં કુતિયાણા વિસ્તારમાં ક્યાંય રોડ રસ્તા હતા જ નહીં. ગામડામાં એક ગામથી બીજે ગામે જવું હોય તો માણસને 7 દિવસ વિચાર કરવો પડતો વરસાદના વાતાવરણમાં. એટલે બધા રોડ રસ્તા પાણી લાઇટ બધું સુવિધાઓ મળી છે. અત્યારે કાંદલભાઈ મોસ્ટલી વધારે તો પાણી છોડાવીને એક વર્ષની 2 મોસમ પાકે છે. એનાથી લોકોને ખૂબ ફાયદો થયો છે. એટલે એવા બધા ઘણા બધા કામો છે, એવા બધા થઈ ગયા છે ને હજી 3 વર્ષ છે એ પછી આગળ પણ છે, કામ કરતા રહેશું. કાનાભાઈ બીજી વાત એ પૂછીશ કે કાનાભાઈનું રહેણાંક પોરબંદર નગરપાલિકામાં પેનલ જીતે પણ સમાજવાદી પાર્ટીની તો લોકો રજૂઆત કરવા પોરબંદર જુબેલીના બંગલા સુધી ધક્કા ખાશે અને લોકો કદાચ ડરના કારણે કાનાભાઈની પાસે પણ નહીં આવે. આ પ્રકારના આક્ષેપો ભાજપના છે. જુઓ, કામ કરવાનું ઓફિસમાં હોય, ઘરે માણસ શું કરવા જાય? આરામ કરવા, પરિવારને મળવા. એટલે એમ તમે સમજો ને કે કાંદલભાઈ ધારાસભ્ય છે, બરાબર, તો એમની અંદરમાં 102 ગામ 3 ગામ આવે છે. તો કાંદલભાઈ હું એક ગામડામાં એક મકાન બનાવીને રહે છે, અહીંયા પ્રોપર પોરબંદર જ રહી છે ને, તો કામ તો થાય છે ને. એટલે કામ કરવા હોય તો ફોનથી પણ થાય છે, એમાં કોઈની સમક્ષ હાજર રહેવું ને કામ કરાવવું એવું હોતું નથી. એટલે કુતિયાણામાં અમારી ઓફિસ છે, અમારું ઘર પણ બનાવી લઈશું અમે. અહીંયા ઈશ્વરિયામાં અમારી ફાર્મ હાઉસ છે, અહીંયા કંડોળા ફાર્મ હાઉસ છે, તો કુતિયાણામાં અમે ઘર ન બનાવી શકીએ? કાનાભાઈ, એક તરફ સમાજવાદી પાર્ટી જે છે તે ચૂંટણી જીતવા માટે થઈ અને ઢેલીબેને એટલા વર્ષ શાસન ભોગવી અને માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે, વિકાસ નથી કર્યો, એ પ્રકારના આક્ષેપ કરે છે. જોકે તેના જવાબમાં ઢેલીબેન ઓડેદરાએ અમારા ઇન્ટરવ્યૂમાં ચોખ્ખી વાત કરી છે, એક પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી અને સીસી રોડ સહિતનો વિકાસ થયો છે, આ પ્રકારની વાત કરી છે. શું કહેશો? સીસી રોડ ક્યાંય છે? એને ભ્રષ્ટાચાર નથી કર્યો એ એમ કહે છે. તો ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો 1 વર્ષની ગ્રાન્ટ 12 કરોડ રૂપિયા મળે છે. તો 30 વર્ષનો તમે હિસાબ કરો કેટલા રૂપિયા બન્યા હશે. તો આટલા રૂપિયા કુતિયાણામાં વપરાણા હોય તો કુતિયાણા કેવું બની જવું જોઈએ? અને ભ્રષ્ટાચાર નથી કર્યો તો આ ગાડીઓ અને બંગલા અને એ બધું એમનેમ આવ્યું છે? શું એનો બિઝનેસ શું છે? એની આવકનું સાધન શું છે? પણ એ તો કહે છે કે પહેલેથી અમે તો ગર્ભ શ્રીમંત છે, પહેલેથી જ અમારી પાસે બધું છે. મારુતિ 800 એ જ ને? કેટલાની આવતી? લાખ રૂપિયાની. તો પછી તો 12 કરોડ 1 વર્ષના ને 1 લાખની મારુતિ છે કંઈ કોમ્બિનેશન ક્યાંય? આભાર કાનાભાઈ. આ હતા કાનાભાઈ જાડેજા, જે સમાજવાદી પાર્ટીનું બેનર લઈ અને કુતિયાણાના ચૂંટણી જંગમાં ઉતર્યા છે. એક તરફ ભાજપ જાડેજા પરિવાર સામે દાદાગીરીના આક્ષેપ કરે છે, જાડેજા પરિવાર ભાજપના ઓડેદરા પરિવાર સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કરે છે.
બેય તરફ આક્ષેપ અને વિકાસની લોકોને આશા દેવાઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં કુતિયાણામાં લોકો સમાજવાદી પાર્ટીની સાયકલના પેન્ડલ મારશે કે પછી કમર ખીલાવશે તે તો ચૂંટણીનું પરિણામ જ બતાવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી 4 રસ્તા પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇકમાં સવાર 2 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા ગોપાલ રતનસિંહ પોસ્ટરિયા અને તેમનો પુત્ર જય બંને બાઇક લઈને તેમના ઘરે જતા હતા. ત્યારે જુબેલી 4 રસ્તા પર સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોપાલ રતનસિંહ પોસ્ટરિયા નામના વૃદ્ધ અને સતીશભાઈ ભરતભાઈ પટેલ નામના યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ચોપાટી રોડ પર એક બાઇક ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલ બાળકીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરની ચોપાટી રોડ પર રહેતા એક પરિવારની રાજવંતી ચંદન ચૌહાણ નામની બાળકી ચોપાટી રોડ પર રિલાયન્સ ફુવારા પાસે રોડ ક્રોસ કરતી હતી. તે દરમિયાન એક બાઇક ચાલકે બાળકીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ બાઇક ચાલક ભાગી ગયો હતો. કુતિયાણા નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્ય દ્વારા હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ હતી, જે મામલે તપાસના આદેશ થયા છે. નગરપાલિકાની ચૂંટણીને હવે 3 જ દિવસ બાકી છે, ત્યાં જ તપાસના આદેશ થતા સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના દ્વારા હાઈકોર્ટમાં PIL કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે કુતિયાણા નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ઢેલીબેન ઓળેદરાનું શાસન છે અને ત્યાં અનેક વિકાસ કામો માત્ર કાગળ ઉપર જ થયા હોવાનું ધ્યાને આવ્યું હતું અને તેથી RTI દ્વારા વિગતો માંગીને પ્રજાલક્ષી કામો નહીં થયાનું અને કેટલાક કામો માત્ર કાગળ પર જ થયા હોવાનું બહાર આવ્યું છે. તે અંગે હાઈકોર્ટમાં PIL દાખલ કરી હતી, જે મામલે નગરપાલિકાએ આક્ષેપોને માત્ર નકાર્યા હતા, પરંતુ કામ થયાના પુરાવા રજૂ કર્યા ન હતા. જે અંગે હકીકતે કામ થયા નથી તેની ગ્રાન્ટનો સદુપયોગ ન કર્યા અંગે હાઈકોર્ટમાં દલીલો થયા બાદ અંતે કોર્ટે આ બાબતમાં કમિશનર ઓફ મ્યુનિસિપલ દ્વારા તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે તેવો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર 3 જ દિવસ બાકી રહ્યા છે અને ચૂંટણી જંગમાં ઢેલીબેન ઓળેદરાની પેનલની સામે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા સહિતની પેનલ ચૂંટણી લડી રહી છે અને સમગ્ર રાજ્યની નજર આ ચૂંટણી જંગ પર છે. ત્યારે ભ્રષ્ટાચાર મામલે તપાસના આદેશ થતા સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવી ખડપીટ પાછળ ખાડી કાંઠે આવેલા ગોડાઉનમાંથી 15 દિવસ પૂર્વે ચોરી થઈ હતી, જેમાં લોખંડના 20 નંગ બેરિકેડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે 2 તસ્કરોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઝુંડાળામાં આવેલ બરડાઈ બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ સામે રહેતા અને નારાયણ મંડપ સર્વિસ ચલાવતા હિતેશ પ્રફુલભાઈ જોશીએ ગઈકાલે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના મંડપ સર્વિસનો મોટા ભાગનો સામાન નવી ખડપીટ પાસે ખાડી કાંઠે આવેલા ગોડાઉનમાં રાખવામાં આવે છે. ત્યાંથી 10 ફૂટ લંબાઈ અને 2 ફૂટ ઊંચાઈવાળા 400 રૂપિયાની કિંમતના એક એવા 20 બેરિકેડ કે જેની કિંમત રૂપિયા 8000 છે, તેની ચોરી થઈ હતી અને પોલીસે ગુનો નોંધ્યા બાદ આ ચોરી નવી ખડપીટ વિસ્તારમાં જ વેલનાથ મંદિર પાછળ રહેતા સંજય ઉર્ફે બીડી બાબુ મણિયાર અને જ વિસ્તારમાં દશામાના મંદિર પાછળની ગલીમાં રહેતા કરણ વિજય સોલંકીએ કરી હોવાનું સામે આવતા પોલીસે બંનેને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને શખ્સો અન્ય કોઈ ચોરીમાં પણ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના વિસાવાડા વાડી વિસ્તારમાં ગેરકાયદે વીજ શોક મુકાયો હતો, જેમાં આ ખેડૂતની ધરપકડ કરી વન વિભાગે રૂપિયા 10,000નો દંડ વસૂલ કર્યો છે. પોરબંદર વન વિભાગના ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરના માર્ગદર્શન હેઠળ તેની ટીમ દ્વારા તારીખ 11ના રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન વિસાવાડા ગામના ખોડિયાર મંદિરવાળા વાડી વિસ્તારમાં માલિકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમાં વીજ પ્રવાહ પસાર કરાયો હતો, જેમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોક મૂકવા મામલે રામ જેઠા કેશવાલા નામના ખેડૂતની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ
1972ની કલમની જોગવાઈ મુજબ ગુનો નોંધી ₹10,000નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકની કોલેજિયન વિદ્યાર્થીની પર પોરબંદરની એક હોટેલમાં બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરાયું હતું. આ અંગે ખાંભોદરના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ પોરબંદરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા તથા ₹58,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2022માં ભાણવડ પંથકની કોલેજિયન વિદ્યાર્થીનીએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પોતે સગીર વયની અને અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં ખાંભોદરના ખીમા લખુ ગોઢાણીયાએ આ સગીરા સાથે તારીખ 23/8/2022ના રાત્રિના 8 વાગ્યે માનસરોવર હોટલમાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ શખ્સે બળાત્કાર ગુજાર્યા બાદ સંતોષ નહીં થતા આ તરુણી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, જેમાં તેને શરીરના આંતરિક અંગોમાં ઈજા થઈ હતી. આથી ખીમા ગોઢાણીયા સામે પોક્સો, એટ્રોસિટી અને બળાત્કાર સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ચકચારી બળાત્કાર કેસમાં એવું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આ ખીમાએ અન્ય મિત્રોને પણ હોટલ ખાતે ફોન કરીને બોલાવ્યા હતા, પણ સગીરાને ખબર પડતા એ શખ્સો આવે તે પહેલા આ સગીરા હોટલ છોડીને ચાલી ગઈ હતી. આરોપી ખીમા પરણિત અને 2 સંતાનોનો પિતા છે અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ સગીરાને ફસાવી દોસ્તી કરી હતી તથા ત્યારબાદ હોટેલમાં જઈને આ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યું હતું. જે અંગે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 43 દસ્તાવેજી પુરાવાઓ તથા 13 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને સ્પેશિયલ પોક્સો કોર્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે પઠાણ દ્વારા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી ખીમાને ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા ₹58,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. પોરબંદરના કુતિયાણા નજીક હાઈવે પર એક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક પરપ્રાંતીય યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કુતિયાણા પંથકના ચોલિયાણા ગામે રહેતા એક ખેડૂતના ખેતરે એમપી પંથકમાંથી એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ પરિવારના પ્રેમ હુસેન ભીલ નામનો યુવાન બાઇક લઈને પોરબંદર રાજકોટ હાઈવે પર રોંગ સાઈડમાં જતો હતો ત્યારે સામેથી આવતા એક રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લેતા સારવારમાં ખસેડાયા હતા, જેમાં પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. પોરબંદર શહેરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ કરશનભાઈ બારિયા નામના વૃદ્ધે તેમના ઘરે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ પડી ગયા હતા અને પરિવારજનોને છેલ્લા રામ કહી બેભાન થઈ ગયા હતા. આ ઘટના બાદ આ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોરબંદરના ધરમપુર નજીક એક કાર ચાલકે દરવાજો ખોલતા આ દરવાજો એક બાઇકમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા પ્રદીપ હેતમ સોલંકી, આશિષ અજય સોલંકી અને જય ધરમસિંહ આશાપુરા નામના 3 સભ્યો બાઇક લઈને જૂનાગઢ ફૂલ પધરાવવા માટે જતા હતા. ત્યારે ધરમપુર નજીક આગળ જતી કાર ચાલકે અચાનક દરવાજો ખોલતા બાઇક કારના દરવાજા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં એક બાળક અને 2 યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે આનથી જુનાગઢ જતા ફૂલપુર જવા ડાબી સાઈડ દરવાજો ખોલીને ભાઈ પાણી પીવા ખોલ્યો ને ગાડી ભટકાડી. ધરમપુર 3 જણ, 2 છોકરા છે અને હું. આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોના પરિવારજનોને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા. પોરબંદરના યુગાંડા રોડ પરથી એક મોટરસાયકલની ચોરી થઈ છે, જેમાં ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા દર્શન અરુણભાઈ થાનકીએ યુગાંડા રોડ પર પાર્ક કરેલું પોતાનું બાઇક ચોરાયું હોવા અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બરડા પંથકમાં પણ કોલીખરા રોડ પરથી એક બાઇકની ચોરી થઈ છે, જેમાં બખલ્લા ગામે રહેતા અર્જુન જેઠાભાઈ મારુએ
પોતાનું બાઇક ચોરાયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા બગવદર પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરની ચોપાટી પરથી વધુ એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌતમ ભીખુ કોડિયાતર નામના શખ્સને વિદેશી દારૂની 2 બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણામાં ભ્રષ્ટાચાર ન થયો હોવાનો ઢેલીબેન ઓડેદરાનો દાવો. ગુજરાત ન્યૂઝ સાથે પૂર્વ પ્રમુખની ખાસ વાતચીત. ગુજરાત ન્યૂઝ પોરબંદરની કાના જાડેજા સાથે પણ ખાસ વાતચીત. કુતિયાણાના વિકાસ માટે મેદાને પડ્યા હોવાનો કાના જાડેજાનો દાવો. પોરબંદરના એક ગોડાઉનમાંથી ચોરી મામલે 2 શખ્સો ઝડપાયા. 20 જેટલા લોખંડના બેરિકેડની થઈ હતી ચોરી. ભાણવડની કોલેજિયન યુવતી પર બળાત્કારમાં યુવાનને આજીવન કેદ. પોરબંદરની એક